સુરત જિલ્લામાં નેશનલ હાઈવે ઉપર આવેલા કામરેજ ટોલનાકા પરથી પસાર થતા સ્થાનિક નગરસેવકોના GJ05 અને GJ19 વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવા બાબતે સુરત શહેર અને જિલ્લાના નાગરિકોના જાહેર હિતમાં કાર્યવાહી કરવા બાબતે આજરોજ કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા માન્ય કલેક્ટરશ્રીને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી। સુરત જિલ્લા અને શહેરી વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર કામરેજ ખાતે ટોલ નાકું આવેલું છે। આ કામરેજ ટોલ નાકા પરથી કામરેજ, ઉમરપાડા, માંડવી અને ઓલપાડ તેમજ સુરત શહેર અને જિલ્લાના હજારો વાહનો પસાર થાય છે। આ ટોલ નાકા ખાતે વાહનોના ટોલ ટેક્સ વસૂલ કરવાનું કામ ખાનગી એજન્સીને સોંપવામાં આવ્યું છે। સન 2019ના વર્ષમાં આગેવાનો દ્વારા સરકારમાં રજૂઆત કરતા કામરેજ ટોલ નાકા ખાતે સુરતના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માટે જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ સરકાર દ્વારા ફાસ્ટેગ શરૂ કરતા કામરેજ ટોલનાકા ખાતે ફાસ્ટેગ મારફત સુરતના સ્થાનિક વાહનો પાસેથી ફરી ટોલ ટેક્સ વસૂલ કરવાની શરૂઆત કરી દેવામાં આવેલ છે અને કામરેજ ટોલનાકા ખાતે દરેક લેન ફાસ્ટેજવાળી હોવાથી ફાસ્ટેજમાંથી ઓટોમેટિક ટોલ ટેક્સ કપાઈ જવા પામે છે, જેથી સુરતના કામરેજ ખાતે ટોલ નાકાના સંચાલકો દ્વારા સ્થાનિક GJ05 અને GJ19 વાહન ચાલકો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવવાના પગલે ચારેકોર વિરોધના સૂર ઉઠી રહ્યા છે। વધુમાં જણાવવાનું કે નેશનલ હાઈવે ઉપર આવેલા કામરેજ ટોલનાકા ખાતે જે એજન્સીને ટોલ ટેક્સ વસૂલ કરવા માટે કામ સોંપવામાં આવેલ છે તે એજન્સીની ટોલ ટેક્સ વસૂલ કરવા માટેની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે એવું સ્થળ પર જોતા દેખાઈ આવે છે, જેથી હાલમાં કામરેજ ટોલનાકા ખાતે જે ટોલ ટેક્સ ખાનગી એજન્સી દ્વારા વસૂલ કરવામાં આવી રહ્યો છે તે નીતિ નિયમો મુજબ છે કે નહીં તેની તપાસ થવી જોઈએ, તેમજ જો હાલમાં જો નીતિ નિયમો વિરુદ્ધ જઈ ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવી રહ્યો હોય તો તે જાહેર હિતમાં તત્કાલ અસરથી બંધ કરાવવો જોઈએ। ગુજરાતમાં છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। કેન્દ્રમાં પણ છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। છેલ્લા 10 વર્ષથી રોડ ટ્રાન્સપોર્ટ પરિવહન મંત્રી વારંવાર પબ્લિસિટી સ્ટન્ટ કરવા માટે વારંવાર બધી જગ્યાએ જાહેરાતો કરે છે કે 70 કિલોમીટરની અંદર જે કોઈ ટોલ નાકા આવેલા હોય શહેરી વિસ્તારની હાથે એ ટોલ નાકાઓ રદ થવા જોઈએ, એની પર ટોલ લેવામાં ના આવે। પરંતુ તમે જોવો છો કે 84 ખાતે કામરેજ જે ટોલ નાકું આવેલું છે 2019માં જે જાહેરાત કરવામાં આવી હતી કે GJ5 અને GJ19ને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે અને સાઈડમાં એની લેન શરૂ કરવામાં આવી હતી અને છેલ્લા ઘણા સમયથી આ ટોલ લેવામાં ન આવતો હતો। IRB વિભાગની જે એની પાસે એનો કોન્ટ્રાક્ટ હતો એનો કોન્ટ્રાક્ટ પણ 14 વર્ષથી પૂર્ણ થયા પછી જે પ્રકારે ટોલ નાકોનું બંધ થવું જોઈએ, આજે પણ એ ટોલ નાકું કોને આપવામાં આવ્યું, કોણ ચલાવે છે, કેવી રીતે ચલાવે છે અને કેન્દ્ર સરકારના જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોનું પાલન કરવામાં આવતું નથી। 4 કિલોમીટર સુધી એની લાઈનો લાગે છે। આજે પણ એમ્બ્યુલન્સે પસાર થવું હોય, કોઈ દર્દીએ પસાર થવું હોય તો જાનમાલને નુકસાન થાય, વારંવાર ઝઘડાઓ થાય છે। આ સમગ્ર બાબતના અનુસંધાનમાં GJ5, GJ19 સુરત શહેર અને જિલ્લાના લોકોને ટોલમાંથી મુક્તિ મળે એટલા માટે યુવક કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ, સુરત શહેર કોંગ્રેસ તમામને સાથે રાખીને માન્ય કલેક્ટરને વિનંતી કરવા આવ્યા છે કે સુરતના લોકોને લૂંટવાનું બંધ કરવામાં આવે, ટોલ બંધ થવો જોઈએ અને ટોલ નાકાની જો મુદત પૂર્ણ થઈ ગઈ હોય તે ટોલ નાકું પર બંધ થવું જોઈએ। આ બાબતની રજૂઆત કરવામાં આવ્યા છે। આવનારા દિવસોમાં રજૂઆત ન સાંભળવામાં આવે તો લાંબા ગાળા સુધી સુરતના લોકોના હિતમાં આંદોલન કરવાના છે।